સૌથી પહેલા મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. અને પગે પડીએ ને હેડે તુજને ગુરુ ગુરુ કે છે. હેલો સિલુલુલુ પગે પડીને બંદૂક જેવી જીગર કોઈથી નહીં બીતા હેશિયતનું જોર એમને ચાલા ખોટી દીધું ઓરિજિનલ હોય તો હોમે આઈને. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલા મિત્રો તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારા સ્ટાર્ટિંગમાં જે ટેક્સ આપેલા છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે અને અહીંયાથી ઉપર એરો બતાવે એના પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે રજનીવાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે ઇમોજી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે અને અહીંયાથી ઉપર એરો બતાવે એના પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે થોડું આગળ આવવાનું છે અને આમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે 6.7. અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે અને અહીંયાથી તમારે જેનો પણ વિડીયો બનાવવાનો હોય એનો તમારે ફોટો લઈ લેવાનો છે. અહીંયાથી તમારે ફોટો સિલેક્ટ કરી 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનો છે. અને અહીંયાથી તમારે 10.20 સુધી રાખી દેવાનો છે. અને એ ફોટાને તમારે સાવ નીચે આ લેયરની નીચે રાખી દેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે થોડું આગળ આવવાનું છે. આગળનો ટેક્સ આપેલો છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે અને અહીંયાથી તમારે KP 151 વાળા ફોન્ટ રાખી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે આગળના બીટમાર્કે આવવાનું છે. આગળના બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો 17.7. અહીંયાથી તમારે પાછું પ્લસ પર ક્લિક કરવાનું છે. મીડિયામાં જવાનું છે અને અહીંયાથી તમારે પાછો એનો એ ફોટો લઈ લેવાનો છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરી ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનો છે. અને એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે. પછી તમારે 23.23 આવવાનું છે અને અહીંયાથી તમારે 2 કટકા કરી દેવાના છે. પછી તમારે બંને ફોટાને આ લેયરની નીચે રાખી દેવાના છે. પછી આ છેલ્લો ફોટો છે એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે કલર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે લ્યુમિનેશન કરી લેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગ લેયર પ્રોજેક્ટની અંદર. સોંગ લેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગ લેયર જોવા મળી રહેશે. પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે કોપી લેયર. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી પહેલા બીટમાર્કે આવી 6.7 થી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારો ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો.